ભૂલથી ચોમાસામાં નહીં આવતા, કારણ કે હું ને મારા ભાઈ બે એકવાર ભૂલથી આવી ગયા હતા. કાદો કિચડ છે. હા ભાઈ, અત્યારે રવિવાર છે તો પબ્લિક ઘણું બધું છે. લેવું નહોતું પણ તો 50 રૂપિયાની શોપિંગ કરી નાખી અમે. ખાલી આટો મારો આવ્યા હતા તો અમારો સબસ્ક્રાઈબર મળી ગયા. હામાં મિત્ર, આપ સૌનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ દેવી વ્લોગ્સમાં. અને આજે છે રવિવાર અને અત્યારે વાગ્યા છે સાંજના 5. તો ભાઈ અત્યારે મેં બ્લોગ શૂટ એટલા માટે કર્યો કે ભાઈ અત્યારે હું જાઉં છું આપણે મિની સાળંગપુર. ક્યાં આવ્યું છે હું તમને બધી ડિટેલ્સ દેખાડું. જે લોકો બહારથી છે, સુરતવાળાને તો ખબર જ હશે બધાને. તો અત્યારે કોની સાથે જાઉં છું એ પણ તમને દેખાડીશ આગળ. તો આગળ વ્લોગને કન્ટિન્યુ રાખશું આપણે. મળ્યો ખાતા ખાતા પહોંચી ગયા છીએ અમે 2 જણા. મારી સાથે છે વિપુલ અને પાછળ છે આખું મંદિર. તમને અંદર જઈને દેખાડું. ભાઈ અત્યારે રવિવાર છે તો પબ્લિક ઘણું બધું છે. કેટલી ટ્રાફિક છે. બહાર જઈશું અને અહીંયા નર્મદેશ્વર ભગવાન શંકર ભગવાનનું મંદિર છે તો તમને દેખાડું. આવતી જાય છે. હવે બધા દર્શન કરીને વહી આવ્યા. અને ભાઈ અહીંયા આવ્યા એની પ્રૂફ કરવો નથી મેં વિપુલ તારે. ત્યારે અહીંયા કંઈક ગૌશાળા હતી અને ત્યારે ખબર ને બધું પાડી દીધું છે. વિપુલ આડો આવે છે કેમેરા. આખું મંદિર છે અને પાછળની સાઈડ આખી વાડી જેવું છે આખું મસ્તીનું. દર્શન થઈ ગયા છે અને બસ હવે જ આવી છીએ ઘર બાજુ. રસ્તામાં કંઈક સારું મળશે તો પાછું દેખાડશું તમને. રસ્તો ગલોડી આવવા જવા માટેનો બીજો રસ્તો કેનાલ રોડ કહેવાય. અહીંયા તમને એડવેન્ચર 1 નંબર થાય. તમારે કઈ સારી ગાડી હોય ને, મસ્તની સ્પોર્ટ બાઇક હોય. ભૂલથી ચોમાસામાં નહીં આવતા, કારણ કે હું ને મારા ભાઈ બે એકવાર ભૂલથી આવી ગયા હતા. કાદો કિચડ છે. હા, કારણ કે આખો વિસ્તાર આમ જોવા જાય તો વાડી વિસ્તાર જેવું જ છે. અને બધા અમારી જેમ બધા શોર્ટકટ જ લેવા વાળા છે અહીંયા. ગામડાની ફિલિંગ આવે. હા, ગામડાની ફિલિંગ આવશે. કારણ કે જ્યાં જોવો ને એટલે ચીકણી માટીને એવું છે. અત્યારે સુકાઈ ગયું છે પણ ચોમાસામાં આ રસ્તે ન અવાય. ડેન્જરસ રસ્તા. હા, અને ભાઈ સેટ વેલેન્જાથી લઈને અહીંયા ગરોડી સુધીનો બધો રોડ કન્સ્ટ્રક્શન ચાલુ છે. તો ભાઈ અમે તો એટલી ધૂળ જ ખાધી છે રોડમાં. તો કેમ પગ્યા અમને જ ખબર છે. હા, ઘર બાજુ ત્યાં અમને રસ્તામાં દેખાણું છે માય મોલ. તો અંદર જઈને જોઈ કેવું છે. વિપુલ ચલો. એન્ટ્રી ક્યાંથી છે? એલા બંધ નથી થઈ ગયું. પોપકોર્ન ને એવું છે પણ આપણે કંઈ લેવું નથી. ડીમાર્ટનો બીજો ભાઈ લાગે છે. નાનો એવો મોલ છે મસ્તીનો. લેવું નહોતું પણ તો 50 રૂપિયાની શોપિંગ કરી નાખી અમે. ખાલી આટો મારો આવ્યા હતા તો હવે ભાઈ અહીંયા નાસ્તો કરી નાખ્યો. કેમ લાગે છે? હતા ઘરે તો રસ્તામાં અમારે દુખ્યાનો દરબાર આવ્યો તો હવે એટલા આટો પછી કેમ બાકી રાખો એટલે પછી અહીંયા દર્શન કરવા આવી ગયા. જોઈએ આગળ હવે તમને પણ દર્શન કરાવીએ થોડાક. અમારો સબસ્ક્રાઈબર મળી ગયા. હામાં ભાઈ પબ્લિક તો અત્યારે રાત કેટલા 7:30 થઈ ગયા તો એ જે પબ્લિક તો એટલું ને એટલું જ છે અહીંયા.
લાઈન તો અહીંયા આગળ જમવામાં પ્રસાદીમાં જ લાઈન વધારે છે. અમારી સાથે અમારા સબસ્ક્રાઈબર છે, અમારા ગામના છે, જોકે સબસ્ક્રાઈબર નથી. એટલી છે કે આગળ જેટલા લાઈનમાં છે એ બધા અહીંયા સુધી બેસવું પડે છે. જોઈએ હવે. ફાઇનલ અત્યારે પહોંચી ગયો છું ઘરે અને સાંજનો મારો કાંઈ પ્લાન તો નથી ક્યાંય બહાર જવાનો. છતાંય જો જવાનું થશે તો બ્લોગમાં એડ કરી દઈશ, કારણ કે અત્યારે મારો વિડીયો એડિટ કરવાના બાકી છે ઘણા બધા. તો મળું તમને નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.